નમસ્કાર, પ્રણામ દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજના એક નવા વિડીયો સાથે। મિત્રો, એક તપસ્વી આંબલીના ઝાડ નીચે ઝાડને ફરતા ભગવાનના દર્શન માટે તપ કરતો હતો। આ તપસ્વી ઝાડના પાંદડા ખાય અને ઝાડની પ્રદક્ષિણા કરે। આમ કરવાથી તે ઝાડને ફરતે હાથ ઊંડા ખાડા પડી ગયા। ચક્કર મારતા મારતા નારદજી વૈકુંઠ જતા હતા। રસ્તે તેમણે આ તપસ્વીને જોયા। નારદજી તેની પાસે ગયા। નારદજીને પ્રણામ કરી તપસ્વીએ પૂછ્યું, તમે વૈકુંઠમાં જાઓ છો તો ભગવાનને મારા વતે આટલું જરૂરથી પૂછી લેજો કે હું ઘણા વર્ષથી તમારા દર્શન માટે આ આંબલીના પાંદડા ખાઈને અહીં આ ઝાડ નીચે જ હું તપ કરું છું। તેનું ફળ ક્યારે મળશે? મિત્રો, વૈકુંઠમાં નારદજી ગયા અને ભગવાનને આ વિશે સૌથી પહેલાં વાત કરી। ભગવાનને કહ્યું, એક તપસ્વી આંબલીના ઝાડ નીચે તમારા દર્શન માટે ઘણા વખતથી તપ કરે છે, તો તમે ત્યારે તેને દર્શન આપશો। ભગવાને કહ્યું, જેટલા તે આંબલીના પાંદડા છે તેટલા વર્ષ હજી તે તપ કરશે ત્યારે હું તેને દર્શન આપીશ। તેમણે નારદજી વતી આ સંદેશો આપી દેવાનું કહ્યું। આ સાંભળીને ગમે તેવાની શ્રદ્ધાની ખૂટી પડે ને ન ખૂટી પડે, પગ ઢીલા પડે કે ન પડે? નારદજીના પગ ઢીલા પડ્યા અને તે હિંમત હારી ગયા। તેમને થયું, એ તપસ્વીને હું શું વાત કરીશ? આ વાત સાંભળીને તેના પગ ઢીલા પડી ગયા। નારદજી આકાશ માર્ગે પાછા ચાલ્યા આવતા હતા। તપસ્વીએ તેને બોલાવ્યા કે નારદજીને ભગવાન પાસે જઈ આવેલા સાંભળી તપસ્વી તો રાજી થઈ ગયા, કારણ કે તેમને થયું કે મારો સંદેશો ભગવાન સુધી અવશ્ય આજે પહોંચી ગયો। તપસ્વીએ નારદજીને પૂછ્યું, ભગવાને શું સંદેશો મોકલ્યો તેમ પૂછ્યું। નારદજીએ નિરાશાથી કહ્યું, ભગવાન એવું બોલ્યા છે કે મારાથી તમને ન કહેવાય। જો તમને વાત કરો તો તમે મોડા પડી જાઓ, માટે સાંભળવા જેવો સંદેશો નથી, તમે હિંમત હારી જશો। ત્યારે તપસ્વીએ જવાબ આપ્યો કે ભલે ગમે તે બોલ્યા હોય, પણ ભગવાનની તો સાંભળવા મળશે ને, એટલે કે ભગવાનની વાણી તો સાંભળવા મળશે, માટે ભગવાન શું બોલ્યા તે મને વાત કરો। નારદજી હજી પણ જાણે શંકામાં હોય તેમ બોલ્યા, કહું તપસ્વી, કહો। નારદજીએ કહ્યું, ભગવાને કહેરાવ્યું છે કે તપસ્વી આટલા વર્ષ તપ કર્યું છે, પણ હજુ જેટલા વર્ષ આંબલીના પાન છે તેટલા વર્ષ તપ કરશે, પછી તેને હું મારા દર્શન આપીશ। મિત્રો, આ સાંભળતા તે તપસ્વી તો પ્રેમમાં અને આનંદમાં આવી ગયો અને નાચવા કૂદવા માંડી પડ્યો। ઓહો હો, ભગવાને પરાણે મોકલાવી, ધન્ય ભાગ્ય ધન્ય ઘડી। એટલા વર્ષ પછી ભગવાન ચોક્કસ ને ચોક્કસ મને દર્શન તો થશે અને વર્ષો તો હમણાં જ છે। તપસ્વીની આવી શ્રદ્ધા જોઈને ભગવાન એકદમ મોર મુગુટ પહેરીને સાક્ષાત જ તેમની સામે આવીને ઊભા રહ્યા। મિત્રો, આ વાત તપસ્વીએ ખૂબ જ ધ્યાનથી જોઈ અને આ વાતને નિહાળી। નારદજીને અને તપસ્વીના આનંદનો પાર ન રહ્યો। નારાજગીએ ભગવાનને પૂછ્યું, પ્રભુ, આમ કેમ? તમે તો મને કહ્યું કે આંબલીના જેટલા પણ છે તેટલા વર્ષ હજી પણ તપાસ કરશે, ત્યારે હું દર્શન આપીશ। તો મિત્રો, ભગવાને નારદજીને કહ્યું, નારદજી, તમે લોકો આની શ્રદ્ધા તો જુઓ, તેની હિંમત તો જુઓ। આટલા વર્ષનો વાયદો દીધો તોય તેને શ્રદ્ધા ખૂટે, તેથી મારે તેને દર્શન દેવા આવવું જ પડ્યું। તેથી ભગવાન ખુદ જ તે જ સમયે અને તે જ પળે હાજરી દેવા માટે આવી ગયા। હિંમત એ મર્દા તો મદદે ખુદા, જો તપસ્વીને શ્રદ્ધા ખૂટી હોત અને
પગ ઢીલા પડ્યા હોત તો દર્શન થાત, પતો ન લાગે તો ઊંધું પડી જાત. મોટા પુરુષ કે પવિત્ર સંતના વચનમાં શ્રદ્ધા રાખવી અને શ્રદ્ધાવાળાને વહેલી સાધનની સમાપ્તિ થાય છે. હિંમત સિંહ હરી, ઢૂંઢકા કાયર છે હરી દૂર. મિત્રો, હિંમત આપણે ક્યારે પણ હારવી ના જોઈએ. વ્યવહારમાં અને મોક્ષમાં તો આપણે હિંમત જ જોઈએ, તો જ ભગવાન સહાય કરે. પવિત્ર અને સાચા સંતના દર્શન થાય તો તપની સમાપ્તિ થઈ છે. મોક્ષના માર્ગમાં હિંમત સહાયક રે જીના પગ ઢીલા પડી જાય, તેના માટે ભક્તિ માર્ગ કઠણ છે. માટે મિત્રો, આપણે જીવનમાં ક્યારેય હિંમત હારવી જોઈએ નહીં અને આપણો બધો જ ભાર ભગવાનને માથે નાખી દઈને આપણે નિશ્ચિંત થઈને જ જીવવું જોઈએ. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને કહેજો. અને મિત્રો, જો તમને અમારી આ ચેનલનો આ વિડીયો જો તમને સારો લાગી હોય તો લાઈક અને શેર કરજો. અને અમારી ચેનલને બિલકુલ પણ ચપ્પુ એન્ટરટેનમેન્ટ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. તેમજ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું મિત્રો કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. અમારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.